રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 9 વાગ્યા હે અને સવારો હજાવી લીધો હે. બીજું કંઈ નહીં, પણ ખડની દવા છાંટવા જ આવી છે હેઢામાં. બીજી કંઈ માંડવી નહીં, હેઢામાં 2-3 પંપ છાંટવા છે. આપણે ધારી ઓલો માર્ગ વયો જાય એમાં, અને હેઠે ને હેઠે 2 પંપ મારી દઈને ટૂંકમાં માંડવી આપણે વાવણું કર્યું તે દી મારી હતી, તે દીનું પાછું છીનું તો હવે ધીરે ધીરે વારી કોરી ગઈ. વળી પાછો એક છંટકાવ કરી દઈને વળી એમને ટૂંકમાં ધીરું ધીરું રીએ, વધે નહીં. બરાબર, નોર્મલ દવા આપણે જે માંડવીમાં છાંટીને એ જ છાંટવાની છે. અને આજ છે હો પરબનો માહો, દિવાહો. દિવાહો હે એટલે દિવાહાને દીતા ગમે દિવાહાનું મોં ધોવા. એમાં અમારે એમ કે મોં ધોવા થોડા ઘણા છાંટા તો આવી જ જાય. જો કે અમારે કાયમ આવે છે, આજ તક ક્યાંય ના હોય ને તોય આવી જાય. એટલે હવે જોઈએ આજ દિવાહાનું મોં ધોવા આવે કે નહીં. દવાના હે ને 2-3 પંપ છાંટવા હે હેઠે હરીએ, અને આ માર્ગ વયો જાય ને એમાં છાંટવાના હે. અને દવા આપણે જે નોર્મલ દવા હોય ને એ જ છે. જો આપણે માંડવીમાં છાંટીને એ ખડની હાચી મેન, અને આ છે ઊભા બાંધની, 2 મિક્સ કરીને ધનુષ. આ 2 છાંટવાની છે. 2ની મોર અહીંયા છાંટેલ હતી. ઊભા પાનનું જો સુકાઈ ગયું. લા છાંટવાની છે ટૂંકમાં. માંડવીમાં હાલે, માંડવીની આ નળે નહીં ટૂંકમાં. માંડવીમાં અહીંયા છાંટી આપણે બાજરીની છાંટી હતી એ જ છાંટવી છે. માર્ગમાં એકવાર તો ટૂંકમાં છાંટેલ હતી, પાછું વળી કોયરું હે. એકવાર મારી દે ને તો કંઈક ધીરું રહીએ. મારે દવા છાંટવાની હતી, આવતો રહ્યો. જય શ્રી કૃષ્ણ. બંને આજે રવિવાર. જય શ્રી કૃષ્ણ. અને આજે દિવાહો. મારે આ દિવાહો છે. અને જો નાઈ ધોઈ લીધું, ઘરનું કામ કરી લીધું, અને હવે હે ને પૂજા કરી અને પછી નિવેદ કરવાના છે. મોટી આપણે દેવમાની છબી રાખી અને પૂજા કરી લે, ફૂલડા ચડાવીને. હા, એ બધી તૈયારી હાલે. અને હે ને એમાં પાયણું દોરવાનું હોય, કંકુ પીતી તો જો આ ઈ હાલે કામ કરે છે. માતાજીની છબી રાખી અને પૂજા આંગણી કરી લઈ, પછી નિવેદ ને શાક રોટલા ને બધું બનાવી, પછી નિવેદ કરીને પછી એક ટાણું કર્યું. તો મોરથી પૂજા કરી લઈ, પછી શાક રોટલા નિવેદ ને બધું. અને નિવેદ કર્યું ને ત્યાં આપણે અહીં પારણું દોરવાનું છે. ના ભલે રહ્યું હોય. આપણે આ દીવો હે ને ઋષિકેશ થી લીધો તો, હરિદ્વાર થી. બીજા ફૂલદાન કયું ની મન હું કરવા લાગે, પોતે લઈ આવી બધું. બેન અવડા બધા ફૂલડા આપણે હજી કાલ સોમવાર છે, કાલે હજી જોહે. હવે તો કાયમ જોહે, શ્રાવણ મહિનો હે એટલે કાં બે. દીવો અહીંયા વાવડો આપીએ તો નહીં ગયો. ઘઉં ઉપર દીવો, અને અહીંયા આપણે નિવેદ કરવાના છે. બાકી આંગળી માતાજીને ફૂલડા ચડાવી અને ચાંદલો કરી. એમાં ઘોડીઓ દોરવાની. હવે નિવેદ કરી લઈ, પછી માતાજીને પ્રસાદી ધર્યું. ઘર ભેગો જ ઉકરવા મૂકી દઈએ એટલે આપણે તાણ ના પડે. ભડકું ફેંકાઈ જાય ને ત્યાં ઘર ગરમ થઈ જાય. ઘરનું આંધણ મૂકી દે. નિવેદમાં વધારે પૂરતા કા ખીર હોય અમારે, અને કા હીરો હોય, લાફી કે હીરો કે એવું. અને અમારા મેવા હતા હે ને લાફી બનાવે આ નિવેદમાં, પણ અમારે અહીંયા બધા હીરો બનાવે એટલે અહીંયા હીરો બનાવે તો હીરો જ બનાવાય ને. ભેડકું તા હે ને ઉલેદી સેટ ભેડી લીધું તું. પછી લાઈટ નું એ નક્કી ના હોય ને, ચુમા હોર્યું એટલે હાલ આપણે હીરો હે ને બની ગયો.
નિવેદને જુવારી લઈ ગરમા ગરમ હીરો ઘી નાખીને પછી જુવારી લઈ નિવેદ કરીને એના મોર ખાસ આપણે પારણું દોરવાનું. અહીંયા આમાં હોય તો ખરું પારણું, પણ તો એ કંકુથી દોરવાનું. પછી ભલે ને જેવું આવડે એવું. ઘોડિયું પારણું કઈ તો પારણું, ઘોડિયું કઈ તો ઘોડિયું. પોપટડિયું જો દેશી ઘોડિયા. દાદો જ કરવાનું થઈ ગયું. આવું કઈક બનાવ્યું પારણું. દોરી હવે અહીંયા પલક બેન દોર દઈ જરા. બેન ભાઈ ને હિંચકો નાખે. જરાઈ ગઈ બેન હે ને ભાઈ ને હિંચકો નાખે. હવે આપણે માતાજીને જુવાણા કરી લઈ. માતાજીની જુવાણા કરી લીધા પછી આ પ્રસાદી મારે લેવાની હોય. અને ખાસ આજ માનું કહ્યું તું તમે, આજ માં હે ને માતાજી ગયા હે અમારા ચામુંડમાં એ બખલા. રમેશ બાપુ નો આખો પરિવાર જતો હતો ને, હાંજે ઘણી વાર ફોન આવ્યો કે માને બાપુ ના આવવા દે. બાપુ કે મારથી તો આટલો ખમાય નહીં, વેલા ઉઠીને જવાનું. માં હે ને વેલા ઉઠીને ગયા ને એમાં વિડીયો આલતો કરતા ભૂલી ગઈ હતી. નકર હું ત્યાં ઉઠી ગઈ હતી, ગયા ત્યાં 5:30 વાગે ગયા. પણ વિડિયાનું ઓહાણ ના આવ્યું ને પાછું એ આ નિવેદન કરતી હતી બ્લોગમાં કેવાનું નથી કેવાનું એ ઓહાણ ન થયું. એટલે માતાજી ગયા ને હાલો હવે આપણે પ્રસાદી લઈ લઈને કરે ને. માં હોય ને તો વાર્તા કરવામાં બધેમાં હું ને માં ને હોય, પણ આજ તો વાર્તા મેં એકલીએ કરી, પૂજા એકલીએ કરી. બેન ને હતા ને પૂજા કરી, વાર્તા કરી, પછી નિવેદની પ્રસાદી લઈ. હવે આપણે બીજું બધું કામ થઈ ગયું. હવે આપણે નિવેદની પ્રસાદી લેવાની એ બધે. હવે છે ને બપોરા કરી લઈ અને દિવાહન મોઢો આવે. મેં કહ્યું હતું ને હું ધારી ગયો ને તે રસ્તામાં ગયો જતો હતો ને એ છાટા આવી ગયો ટૂંકમાં મોઢો હોય એટલે દિવાહન ની તે નકર આવે. ટૂંકમાં હા વરા હોય ને તોય દિવાહન થી તો થોડાક છાટા આવે એટલે એ છાટા આવી ગયા, મોં ધોઈ ગયો દિવાહન. હાલો હવે હે ને બપોરે કરી લઈ. માં ગયા હે બખલ લે માતાજી, ચામુંડ માતાજી ધાગણ્યાની કહ્યું રમેશ બાપુ બાપુ જવાના બપોર પછી દેવા હે. અને વેતન ફોન આવ્યા માતા માના બાપુ ના બધે કે આવું હોય તો ને બાપુ ને મેવાને જવાનું હતું. અને બેન ઉઠીને લાંબો પડ્યો હતો કે માને કે તું એકલી લઈ આવી કે મારા હુકમ નહીં હોય માતાજી પાછળ છે એવું કઈ. બાપુ ને હુકમ નહીં હોય મેવાને જવાનું કામ હતું એટલે બપોર પછી મેવાને જવાના.
હા તે ઈ પગે લાગવા ગયા હે રૂંઢાના 4 વાગ્યા હે અને અમારા બે બાપ ને કે બોરથી તો જાવું ભાદરે મારે જવું છે ભાદરે ઘૂમરો મારો એને જવું છે બેરાજે થોડું લેવાનું હોય તે હા કે બાપુ મારે ઘરે આવો ને હાલો મારે અમે ભાદરે જવું છે બેનું કામ થઈ જાય હા ગાડી જો તૈયાર કરી લીધી એમાં કાઢી લીધી હે કે બાપુ હું આ કે આવે હે હાલો તો જા હો બેન તા નદી આવ્યા પછી પહેલી વાર આવી હવાડી હે નહીં આ શેરડીનું કામ હાલતું હતું ને તેથી આવી હતી કે તે પછી આવી હતી હા તેથી આવ્યો હતો ને આપણે મેં આવ્યો તેથી નદીમાં પાણી નહોતું તેથી નદી કોરી હતી ચંપલ પહેરી રખાય ને આમાં લહરી જાય ના લહરે પકડી રખાય ને કા હેવારમાં બહુ લહરી બાપુ ઉઘાડા પગે ને બહુ લહરે ચંપલ હોય ને ન લહરે તણાઈ જાય તો જાય હા હા પુલી આવજો અહીંયા આડા ઉભી હો હમણાં હે ને 2-3 દિવસથી વરાપ નામી રહી હે આવે રેડા પણ એ કોઈ ઓલા બહુ નહીં આ મોઢું ધોવે ને મેં કહ્યું ને એટલા આગળ જો જરાક છાટા આવ્યા હતા બસ એટલે આવે ખાલી મોવારા પલરે ને એટલા વરાપ સારી થઈ ગઈ હે તેમાં તો હજી ગારો પડે અહીંયા વાંધો ના આવે આ હેઠે ઓલે હેઠે વચમાં થોડાકમાં ગારો પડે તેને ભાઈ તોડી હતી ને આવી કંઈક આપણે હે માંડવી ગીરના જતા ખડ પાટલામાં અહીંયા હે મૂરો પાછો ઉઠો હાથી હાલે તો કાંઈ ઘા મરી જાય એમ હે હાથી હાલીએ 1-2 દીમાં હાલીએ આવા નવાથી કોરા જાહે ને તારે નથી આવું આમ આગળ તો અહીંયા બે હું ઘૂમરો મારી આવું કારણ કે માંડવી મટાણે નર હે એ તો હું તો જાય છે તો ઓલા હેઠા આવું કે બહુ પરા ના જાજો માંડવી મટાણે નરવાઈ સારી હે ઈર કે એવું કંઈ હે નહીં જ્યાં આગળના છાંટાનું પાણી છે બધા થોડાક આવ્યા હતા જો આટલા વધે ધીરે ધીરે 20 નંબર વાળે ને 22 નંબર વાળે ના વધે ઓલી માંડવીથી આ હે ને 10 દી વાહે હે હજી આ 10 દીમાં ભૂટક છે ને ઓલી તો ભૂટકી ગઈ છે આવીને આવી વરાપ રહે તો 1-2 દીમાં હાથી હાલીએ હજી એકાદોથી જ્યારે આવું હાથી ટૂંકમાં બે હેઠા નામી ટૂંકમાં વરાપી ગયા પણ વચમાં થોડોક ગારો પડે હજી એકાદોથી જવા દે ને તો હાથી હાંકવાની મજા આવે છે વરાપ હોય ને બાકી હું હાંકવું હોય તો હાલે ગારામાં કંઈ ટ્રેક્ટર બેક્ટર ગુચે એવું નથી કંઈ થોડોક વરાપ હોય તો હરો એમ જો આપણે દુકાન પૂગી ગયા હજી લેવાનું હે ને ફટાફટ લઈ લે બાપુ લેવા હે લે હે મારી લેવાનું હે થોડુંક ઘણું આ બધા એક જ કલર આવે ને હરખા લે આ એક કેટલા બેન ને ઝીણું ઝીણું લેવાનું બનાવો તો હું હોય ભગવાન જાણે હું બનાવું બેન હું બનાવું રાખડી બનાવું હે આવું લીધું છે ઝીણું ઝીણું આ શું હે બેન આ અચ્છા આમાં ચોટાડવાનું આવી કંઈક વટીયું ગુંદર એવું કોડા કોડા કહેવાય ને બનાવટી કોડા હે બનાવટી ઓલા ધોરા હોય ને આપણા આપણા દરિયામાં હોય ત્યાં એ લેવા લઈ લે રેડી હવે આપણે કાંઈ મચ્છરની ટ્યુબ ફિનાઇલ એવું બધું લેવાનું પોતું કરવાનું અને બેનને જ લેવાનું તો એ ઝીણી મોટી ખરીદી હતી અમારે ચાજી નહોતી પાછું ભાદરે ટુકડું થાય ને એટલે ચોટી જાય ને આથી
બેનને હે ને રાખડી લેવાની નહોતી પણ રાખડી બનાવવાની હતી, એવા હાટું વસ્તુ લેવાની હતી બધી નહીં. નિશાળે કંઈક બનાવવાનું હે નહીં, એની વસ્તુ લેવાની હતી. મંડો કરવા પ્રેક્ટિસ. 5:30 વાગ્યા છે, ઘરનું કામ બધું થઈ ગયું. માં આવ્યા નથી, બાપુ તમે એવા હેથી મોડા જ આવી બપોર પછી ગયા એટલે. અને માં એ કદાચ હજી વાર લાગી જાય કદાચ, બીજે ક્યાંક ચા પીવા ગયા અને ફોન કર્યો તો 10 વાગે પૂગી ગયા હતા. પણ બીજા કિમણાક ત્યાં પડખે હગામાં ચા પીવા ગયા હે. અને મારે હે ને અટાણે લાડવા બનાવવા હે. નવરી હતી અને ભડકું એ ભળેલ હતું અને વાડીએ લાવીને હમણાં હે ને લાડવા ભાવે. પછી ત્યાં 15-20 દી કહીને ત્યાં હાથમની રસોઈ બધી બનાવી મલકની, એટલે જરૂર નહીં પડે. હમણાં 3-4 દી 5-6 દી સુધી થાય ને એટલે લાડવા બનાવવા હે. જો બનાવું જ છું, અડધેક પૂગી હું હજી ભેંસ દોવાનો ટાઈમ થાય ને ત્યાં પીંડિયાને ભૂકો થઈ જાય. પછી હાટે ગર ને ઘી ને ભેંસ દોઈને પછી કરી લઈ. આગળ ભેંસ બેઠી છે ત્યાં એ અડધું કામ કમ્પ્લીટ કરી લો. પીંડિયા ત્યાં હે ને અડધા તરી લીધા હતા અને અડધા થોડાક જ બાકી છે. તે આ ગયા હતા બેરાજી અને ફોન શૂટિંગ થાય. મારા ફોનમાં હું કંઈક ઉતાર નાખું, પછી એકલી હોઉં ને એ તો હું કંઈ કામ કરું જ છે. મારું આ ઘરનું કામ હોય ને એ જ કરું. બ્લોગિંગનું ને પલાવ કે આ કે કોક હોય ને તો જ વધારે પૂરતું એમ તો આવે, ફાવે એક હાથે વધારે પૂરતું. કાચા બહુ ફાવે, આમ કાચા ને આમ તરલ હોય ને જાણે અસલ તરી લેશું ને એટલે બેનને. અને મોરતા છે ને અમે આ કૂટે અડધા હવે તો મિક્સરમાં બનાવી લઈએ. ભૂકો નો કાં ભૂકો કૂટેડીને પછી ચારીને પછી એમાં ઠેઠવા વધે ને, કઠણ હોય ચરાય નહીં, એ ઠેઠવા વધે ને એ બહુ છોકરા ખાતા. પીંડિયા તરાઈ ગયા હે. હવે છે ને હાથથી વડા હાડા ભાંગી અને પછી મિક્સરમાં હરખો ભૂકો બનાવી લે. માં હે ને હવે છે પોઈ ગયા હે હે બાવરિયામાં બિલે હવા બેન તઈ બાવીને પૂછું હું લઈ આવ્યા જાત કારગોદ કેરા કાવા બસ અહીંયાથી આપણે લાડવાનું હાલે કામ કાજ તૈયાર કરી દીધો ને બેંગ્લોર પછી મેં હાથ રોટલા ને કરી અને પછી લાડવાનું કામ પૂરું કર્યું. હાથ રોટલા બધું બનાવી દીધું તો બીજું મોડો બસ લાડવા બનાવી વગર યારા કરવા બેઠા. લાડવા રૂંઢા નાખ બનાવો 4 વાગે વ્યારા કરીને હવે લાડવા વરે હે. જો ભૂકો ભેંસ દોયા મોર કરી લીધો હતો, પીંડિયા વારીને કમ્પ્લીટ. પછી ભેંસ દોઈ હાથ રોટલા કરી અને પછી ગર ને ઘી ને ભેરમાં પછી હે ને ગરમ હતા ને વરે એમ નતા પછી બહુ વિહારા કર્યા, બધી વિહારા કરી અને ટીકેણે હવે વારવાર લીધા. બેન હે ને કેરા લઈ આવ્યા હતા ને હું બનાવ્યું હતું બેન બનાના શેક. બનાના શેક બનાવીને પી લીધું. મિલ્ક શેક ના કહેવાય ને બનાના શેક કહેવાય. બનાવીને પી લીધું. વ્યારામાં તો પછી એમને ભૂકો ખાઈ લીધો વાયરાનો કાબ લઈ લીધા હતા.